રચના 11.2 આપેલા સ્કેલ માપન પ્રમાણે આપેલ ત્રિકોણને અનુરૂપ ત્રિકોણની રચના કરો। હવે અહીંયા એમાં પહેલી રચના કીધી છે કે જે ત્રિકોણની બાજુઓ આપેલા ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુ સાથે 3/4 ગુણોત્તર સાથે હોય તેવા ત્રિકોણ એબીસીની સમરૂપ ત્રિકોણની રચના કરો। મતલબ એનો એવો થયો કે અહીંયા ત્રિકોણ એબીસી આપેલો છે। આપણે કરવાનું છે શું, કૃત્ય લખવું છે તો કે ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ સાથે 3/4 ગુણોત્તર ધરાવતી બાજુવાળા સમરૂપ ત્રિકોણની રચના કરવી છે। તો આપણું કૃત્ય થયું। જોઈએ રચનાની અંદર કેવા પ્રકારનું મળે છે આપણને। સૌથી પહેલાં અહીંયા કહી દીધું છે કે ત્રિકોણ એબીસી આપેલો છે, એટલે આપણે આપણી અનુકૂળતા અનુસાર કોઈ પણ પ્રકારના માપનો ત્રિકોણ એબીસી રચવાનો છે। તો અહીંયા ત્રિકોણ એબીસીની રચના કરીએ તો નીચેનો ભાગ 6 સેન્ટીમીટર રાખીએ, અહીંયા 5 સેન્ટીમીટરનો ભાગ રાખીએ। કોઈ પણ માપનો ત્રિકોણ તમે બનાવી શકો છો અને અહીંયા જે માપ મળે તે અહીંયા રાખીએ। હંમેશા આ પ્રકારની રચનાની અંદર જે પાયો છે એ કિરણ હંમેશા થોડું બહારની તરફ લંબાવેલું રાખવું, જેથી આગળ આપણને સરળતા રહે। ત્યારબાદ હવે શું કરવાનું છે તો ત્રિકોણને નામ આપી દઈએ, ત્રિકોણ એ બી અને સી। તો હવે સૌથી પહેલું કામ બીને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યાનું એક નીચેના ભાગમાં ચાપ દોરવાનું છે। ઈ ચાપ અને બીસી જ્યાં છેદે ત્યાં તમારે એક બીજું ચાપ દોરવાનું છે અને આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે તે બિંદુમાંથી અને બીમાંથી એક કિરણ બી એક્સ દોરવાનું છે। ત્યારબાદનો હવેનો મોસ્ટ આઈએમપી અને મોસ્ટ જરૂરી જે રચનાની અંદર ઉપયોગી છે એવો પોઈન્ટ, તો પોઈન્ટ કઈ રીતે લેવા, કિરણ બી એક્સ પર પોઈન્ટ કઈ રીતે લેવા, તો જે ગુણોત્તર આપેલો છે એને ધ્યાનથી જોવાનો અને જોવાનું કે એમાં 3 અને 4 મોટી સંખ્યા કઈ છે। જે મોટી સંખ્યા છે 4, એટલા પોઈન્ટ આપણે કિરણ બી એક્સ પર લેવાના છે। તો આ પહેલો પોઈન્ટ, અહીંયા બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ, આ રીતે 4 પોઈન્ટ મળ્યા બાદ એને નામ આપી દેવાના છે B1, B2, B3 અને B4। આ પ્રક્રિયા થઈ જાય પછી હવે શું કરવાનું છે તો જે છેલ્લો B4 પોઈન્ટ છે એને સી સાથે જોડી દેવાનો છે। છેલ્લો B4 પોઈન્ટને સી સાથે જોઈન્ટ કરી દેવાનો છે। સી સાથે જોઈન્ટ થઈ જાય પછી હવે આ B4C ને સમાંતર એક આપણે પછીનો રેખાખંડ દોરવાનો છે। તો હવે એના માટે આપણે શું કરશું તો પરિકરની મદદથી B4 ને કેન્દ્ર રાખી થોડી ત્રિજ્યા નાની કરી દઈ, B4 ને કેન્દ્ર રાખી આપણે એક અનુકૂળ ચાપ દોરીએ। અનુકૂળ ચાપ દોર્યા પછી અહીંયા જ્યાં કેન્દ્ર મળે છે, જ્યાં ચાપનું છેદબિંદુ મળે છે ત્યાં કેન્દ્ર રાખી એક બીજું ચાપ દોરવાનું છે। ત્યાર પછીનું શું કામ કરવાનું છે તો આ માપ આપણે લેવાનું છે।
આ માપ લેવાનું છે. એ માપ લેવાઈ જાય પછી અહીંયા કેન્દ્ર રાખી જે ચાપ મળ્યું છે એની ઉપર એક બીજું ચાપ દોરવાનું છે અને આ ચાપમાંથી આપણે એક સમાંતર કોને સમાંતર બિફોર સી ને સમાંતર આપણે અહીંયા સી ડેસ્ક મેળવવાનો છે. સી ડેસ્ક મળી જાય પછી શું કરવાનું છે, પાછી પ્રક્રિયા અહીંયા કરવાની છે. સી ને કેન્દ્ર રાખી અહીંયા એક ચાપ દોરવાનું છે. ત્યારબાદ સી ડેસ્કને કેન્દ્ર રાખી ફરી પાછું અહીંયા ચાપ દોરવાનું છે. ત્યારબાદ અહીંયા જ્યાં બિંદુ મળે છે એ માપ અને આ માપ લઈ આપણે અહીંયા કેન્દ્ર રાખી અને અહીંયા ચાપ દોરવાનું છે. અને એ જે ચાપ મળે છે આ ચાપમાંથી આપણે ફરી પાછી એક સમાંતર રેખા દોરી દઈએ અને એ સમાંતર રેખા જ્યાં AB ને છેદે ત્યાં આપણે એ ડેસ્ક નામ આપવાનું છે. તો હવે જે ત્રિકોણ મળ્યો એ ડેસ્ક BC ડેસ્ક એ ત્રિકોણ આપણા મૂળ ત્રિકોણ ABC ની સાથે ની બાજુઓ સાથે 3/4 પ્રમાણમાં ગુણોત્તર ધરાવતો હોય. સૌથી પહેલું કામ આપણે શું કર્યું તો કે BC ના રેખાખંડ BC ના નીચેના અર્ધતલમાં અથવા અહીંયા એના વિરુદ્ધ લખો તો પણ વાંધો નથી. અર્ધતલમાં કિરણ BX મેળવ્યું. બીજો મુદ્દો શું લખવાનો છે તો કિરણ BX પર આપણે કિરણ BX પર સમાન લંબાઈના 4 ખંડો BB1 BB2 B1 B2 B2 B3 અને B3 B4 મેળવ્યા. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આપણે શું લખ્યો હતો કે બિંદુ CB4 મેળવ્યો અને તેને સમાંતર રેખાખંડ B3 C ડેસ્ક મેળવ્યો. ચોથો પોઈન્ટ આપણે શું લખવાનો છે, AC ને સમાંતર રેખાખંડ આપણે A ડેસ્ક C ડેસ્ક મેળવ્યો. તો પાંચમો પોઈન્ટ હવે લખવાનો છે કે ત્રિકોણ A ડેસ્ક B C ડેસ્ક એ માંગેલો ત્રિકોણ છે. તો અહીંયા આ રચના પૂરી થાય છે. રચના 11.2 ની તે બીજી રચના. અહીંયા એમ કીધું છે આપેલા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે 5/3 ગુણોત્તર રચે એવો ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ રચવાનો છે. તો અહીંયા થાય પક્ષ ત્રિકોણ ABC આપેલો છે. ત્રિકોણ ABC આપેલો છે. ત્યારબાદ કૃત્ય શું થાય કે ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ રચવો છે કે જેની બાજુનો ગુણોત્તર બાજુઓનો ત્રિકોણ ABC ની બાજુ સાથેનો ગુણોત્તર 5/3 હોય. હવે રચના દોરીએ તો ત્રિકોણ મેળવીએ. અહીંયા પહેલા આપણને ત્રિકોણ ABC આપેલો જ છે તો એને અનુરૂપ
ત્રિકોણ મેળવીએ. હવે એક ખાસ વાત અહીંયા નોંધવાની છે કે જો સ્કેલ માપન 1 કરતાં મોટું હોય, તમે 5નો 3 વડે ભાગ ચલાવો તો 1 કરતાં મોટી કિંમત મળે. જો સ્કેલ માપન 1 કરતાં મોટું હશે તો જે ત્રિકોણ તમે મેળવશો એ મૂળ ત્રિકોણના બહારના ભાગમાં મળશે, અને જો સ્કેલ માપન 1 કરતાં નાનું હશે તો મૂળ ત્રિકોણ જે છે, નવો જે રચાયેલ ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણના અંદરના ભાગમાં તમને મળશે. તો અહીંયા આપણે ત્રિકોણ બનાવીએ. 6 સેન્ટીમીટર બાજુનો પાયો લીધો, સોરી આને થોડુંક લંબાવી દઈએ. 8 સેન્ટીમીટરનો પાયો કર્યો આપણે. અહીંયા આપણે 4 સેન્ટીમીટરની બાજુ રાખીએ અને અહીંયા જોઈન્ટ કરી દઈએ. માત્ર ત્રિકોણ આપેલો છે એવું કીધું છે, એટલા માટે આપણે કોઈ પણ માપનો ત્રિકોણ લઈ શકાય છે. આ નીચેથી પાયો જે છે એને થોડોક લંબાવેલો રાખવાનો છે. ત્રિકોણને નામ આપી દઈએ. ત્રિકોણ A, B અને C. આ વસ્તુ થઈ જાય પછી શું કરવાનું હતું? B ને કેન્દ્ર રાખી એક નીચેની તરફ ચાપ દોરવાનું છે. B ને કેન્દ્ર રાખી નીચેની તરફ ચાપ દોરવાનું છે. ત્યારબાદ અહીંયા કેન્દ્ર રાખી ફરી પાછું એક ચાપ દોરવાનું છે. આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે છે એમાંથી આપણે કિરણ BX દોરશું. એમાંથી કિરણ BX દોરશું. કિરણ BX દોરાઈ જાય પછી સૌથી પહેલાં કીધું એ પ્રમાણે મોટો અંક જે છે એટલા આપણે અહીંયા ખંડો પાડવાના છે. તો ખંડો પાડીએ. 5 ખંડો પાડવાના થશે. 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5 ખંડો પડી ગયા છે. હવે શું કરવાનું છે? આને નામ આપી દઈએ. B1, B2, B3, B4 અને B5. ત્યારબાદ હવે અહીંયા જોવાનું છે ખાસ કે હંમેશા આપણે છેદને પહેલાં C સાથે જોડવાનો છે. તો છેદની અંદર 3 છે તો 3 ખંડો મૂકી 1, 2 અને 3. તો આ 3 ખંડ મૂક્યા બાદ આપણે B3 ને C ની સાથે જોઈન્ટ કરીએ. આને જોઈન્ટ કર્યા બાદ હવે આને સમાંતર આપણે B5 માંથી દોરવાનું છે. તો અહીંયા આપણે એક ચાપ દોરીએ અનુકૂળ ત્રિજ્યાનું એક ચાપ દોરીએ. એ જ રીતે B5 ને કેન્દ્ર રાખીને પણ એક ચાપ દોરીએ. B5 ને કેન્દ્ર રાખીને પણ એક ચાપ દોર્યું. ત્યારબાદ આ ચાપ જેટલું માપ લેવાનું છે. આ ચાપ જેટલું માપ લીધા બાદ અહીંયા કેન્દ્ર રાખી અને અહીંયા એક ચાપ દોરીએ. તો બંને ચાપ જ્યાં છેદે છે એમાંથી આપણે એક રેખાખંડ પસાર કરીએ. જે આને સમાંતર છે અને ત્યાં C' નામ આપીએ. અહીંયા C' નામ આપ્યા બાદ હવે શું કરવાનું છે? ખાસ વાત કે જ્યારે સ્કેલ માપન 1 કરતાં મોટું હોય ત્યારે આપણે આ AB કિરણને પણ થોડું લંબાવેલું રાખવું પડશે. તો હવે ફરી પાછા AC ને સમાંતર A', C' મેળવીએ. તો અહીંયા કેન્દ્ર રાખી આપણે એક અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લીધું. એ જ રીતે C' ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યાનું ચાપ મેળવીએ. ત્યારબાદ આ ચાપના માપ જેટલું આપણે અહીંયાથી બીજું એક ચાપ દોરીએ અને બંને ચાપમાંથી આપણે એક સમાંતર
જ્યાં આપણે એ ડેસ્ક નામ આપીએ તો કીધું એમ એબીસીના બહારના ભાગમાં આપણને એ ડેસ્ક બી સી ડેસ્ક ત્રિકોણ મળે છે. તો રચનાના મુદ્દા લખીએ. હવે પહેલો મુદ્દો આપણે લખ્યો હતો કે કિરણ ત્રિકોણ એબીસીના બીસીના નીચેના ભાગમાં આપણે કિરણ બીએક્સ મેળવ્યું, એટલે કે બીસીના નીચેના ભાગમાં કિરણ BX મેળવ્યું. બીજો પોઈન્ટ આપણે લખ્યો હતો કે BX પર સમાન માપના કેટલા 5 ખંડો લીધા, 5 ખંડો મેળવ્યા. ત્યારબાદ ત્રીજું આપણે લીધું હતું રેખાખંડ CB3 મેળવ્યો, રેખાખંડ CB3 મેળવ્યો અને તેને સમાંતર રેખાખંડ C'B5 મેળવ્યો, C'B5 મેળવ્યો. ચોથો પોઈન્ટ આપણે લખ્યો હતો કે AC ને સમાંતર રેખાખંડ આપણે A', C' મેળવ્યો. અને આમ કહેવાનું છે કે ત્રિકોણ ABC એ માંગેલો ત્રિકોણ છે.